एवरीवन। यूनिट नंबर 1 एसी फंडामेंटल जे चेप्टर जे छे एनो टॉपिक आज आपणे फेज अने फेज डिफरन्स शुं छे एना विषे डिस्कशन करीशुं। बरोबर, तो आज आपणे फेज अने फेज डिफरन्स में सौथी पहला जोईए तो फेज कोने कहेवाय। तो ए पहला हूँ तमने आखी फिगर जे छे ए आपणे समजवी खूब ज जरूरी छे। ए पछी आपणे फेजनी डेफिनेशन भणीशुं। मैं अहींया शुं करेलुं छे कि अहींया वाययाम अने एक्सयाम उपर आपणे आ साइन वेव जे छे ए ड्रो करेलुं छे। बराबर, बधा जोई शको छो कि अहींया तमे एक साइन वेव आपणे सौथी पहेला ड्रो करी लेवानो। हवे शुं करवानुं कि अहींया हूँ करंट पण राखी सकूँ एटले के आई अने वोल्टेज पण राखी सकूँ एटले के वाय एक्सिस उपर। ज्यारे एक्स एक्सिस उपर हूँ शुं राखी सकूँ तो कि टाइम राखी सकूँ अने एंगल राखी सकूँ। बराबर, बे वस्तु राखी सकूँ। आम तो बे वस्तु अहींया होय ज छे, पण अहींया शुं होय का वोल्टेज होय अने का करंट होय, ए बे होई शके। बराबर, तो आ वी अने आई जे छे ए कोनी सापेक्षे बदलाय छे तो के टाइम टी अने एंगल थीटानी सापेक्षे आ सतत बदलातुं रहे छे। बराबर, ए आपणे जोई लईए। हवे આપણે અહીંયા જોઈએ તો આ વેલ્યુ અહીંયાથી સ્ટાર્ટ થતી હોય તો અહીંયા વેલ્યુ કેટલી હશે તો કે 0 હશે। 0 થી આગળ વધો અહીંયા આ પોઈન્ટ ઉપર કે જ્યાં અહીંયા એ નામ આપવામાં આવેલું છે, અહીંયા એંગલ કેટલો હશે તો કે π/2 હશે। એના પછી આગળ વધો એટલે અહીંયા જે છે એંગલ કેટલો હશે પાઈ હશે। એના પછી આખું સર્કલ પૂરું થશે એટલે અહીંયા એંગલ કેટલો હશે તો કે 2π હશે। આમ 0 થી લઈ અને 2π સુધી જે છે એ આપણું રોટેશન કમ્પ્લીટ થાય છે। હવે આપણે અહીંયા જોઈએ આ પોઈન્ટ ઉપર જે છે અહીંયા એ પોઈન્ટ ઉપર જે છે એ ટાઈમ જોઈ લઈએ પહેલાં। એ પહેલાં આપણે આ આખી સાયકલને પૂરો થતાં જે લાગતો સમય છે એ કેટલો છે તો કે ટી છે। બધા જોઈ શકો કે આખી સાયકલને પૂરો થતાં લાગતો સમય કેટલો છે તો કે કેપિટલ ટી। એ ભૂલાય નહીં, જ્યારે આખી સાયકલનો કમ્પ્લીટ ટાઈમ કાઉન્ટ કરતા હોય ને ત્યારે આપણે એને કેમાં દર્શાવવાનું હોય તો કે કેપિટલ ટીમાં દર્શાવવાનું હોય। હવે આપણે અહીંયા જોઈએ કે આટલી જે છે હાફ સાયકલ, આ હાફ સાયકલ કમ્પ્લીટ થતાં કેટલો ટાઈમ લાગશે। જો એક આખી પૂરી થતાં ટી લાગતો હોય તો હાફ થતાં કેટલી લાગે તો કે t/2 અહીંયા દર્શાવેલું જ છે, તમે જોઈ શકો છો। હવે એના કરતાં આપણે અહીંયાથી અહીંયા સુધીનો લીધો તો હવે આપણે શું કહીએ આ પોઈન્ટથી લઈ અને આ આટલું જે છે એને પૂરો થતાં કેટલો સમય લાગે t/4। તો તમને બધાને સમજાઈ ગયું કે વોલ્ટેજ અને કરંટ જે છે એ સમયની સાથે બદલાય છે ટી અને એંગલની સાથે બદલાય છે થીટા। બરાબર, હવે આપણે જોઈએ ફેઝની ડેફિનેશન। સૌથી પહેલાં આપણે જોઈએ તો શું લખેલું છે અલ્ટરનેટિંગ ક્વોન્ટિટી માટે ફેઝ એટલે શૂન્ય પછી અમુક કિંમતે પહોંચવા માટેનો સમય। અલ્ટરનેટિંગ ક્વોન્ટિટી એટલે કઈ ક્વોન્ટિટી? અહીંયા લખેલું છે અલ્ટરનેટિંગ ક્વોન્ટિટી। વી અને આઈ જે છે કરંટ અને વોલ્ટેજ એને આપણે શું કહી શકીએ અલ્ટરનેટિંગ ક્વોન્ટિટી। હવે શું લખેલું છે ફેઝ એટલે શૂન્ય પછી અમુક કિંમતે પહોંચવા માટેનો સમય। કોઈ નિશ્ચિત જે છે એ કઈ વેલ્યુ જે છે એ આપણે અહીંયા કીધેલી નથી, પણ લખેલું શું છે કે શૂન્ય પછી એટલે અહીંયાથી લઈ અને અહીંયા સુધી પહોંચવા જે છે પહોંચવા માટે બરાબર જે સમય લાગે છે એને શું કહેવાય ફેઝ લાગે છે। તો માની લો કે એ પોઈન્ટ સુધી પહોંચવા માટે કેટલો સમય લાગે તો કે અહીંયા આપણે જોઈ શકીએ t/4 જેટલો સમય લાગે, તો કહી શકાય એને ફેઝ કહેવાય। બહુ જ સિમ્પલ। હવે અહીંયા પહોંચવા માટે જે છે કેટલો સમય લાગે તો કે t/2 લાગે, તો આ t/2 છે એ શું છે તો કે ફેઝ છે। બરાબર, તો એને ટાઈમમાં તમે ફેઝને દર્શાવી શકો। બીજી રીતે જોઈએ, હવે ફેઝને સમયમાં રેડિયન કે ડિગ્રીમાં દર્શાવી શકાય છે। ફેઝને કેટલી રીતે દર્શાવી શકાય તો કે બે રીતે, એક તમે કેમાં દર્શાવી શકો ડિગ્રીમાં અને બીજું તો કે સમયમાં। હવે આકૃતિ જે છે આ 1.6 આ જે ફિગર તમે જોઈ શકો એને આપણે નામ આપી દઈએ 1.6માં અલ્ટરનેટિંગ વોલ્ટેજનો એ પાસે ફેઝ t/4 છે। અહીંયા જોઈ શકીએ આપણે કે એ પાસેનો જે ફેઝ જે છે કેટલો છે t/4। બરાબર, આગળ વધીએ
બી પાસેનો ફેઝ T/2 છે, એટલે આ જે છે અહીંયા સુધી પહોંચવામાં કેટલો સમય લાગે તો કે T/2 જેટલો, બરોબર. હવે આગળ વધીએ. આ ફેઝને રેડિયનમાં દર્શાવીએ તો એ પાસે π/2 અને બી પાસે π/2, એટલે કે આ જે છે અહીંયા પહોંચતા કેટલો સમય લાગે? આનો એંગલ કેટલો હશે તો કે π/2 અને બી પાસે કેટલો હશે? પાઈ. એ પણ અહીં તમે જોઈ શકો, બી પાસે પાઈ છે, બરાબર, ફેઝ છે. અને જો ડિગ્રીમાં દર્શાવીએ તો એ પાસે કેટલો આવશે તો કે 90. અહીંયા આ જે વેલ્યુ હશે કેટલી હશે તો કે 90 વેલ્યુ હશે. અને બી પાસે વેલ્યુ કેટલી હશે તો કે પાઈ, એટલે પાઈ બરાબર 180 હશે. ઇન શોર્ટ, સિમ્પલ આમાં એવું સમજી શકીએ ફેઝ એટલે કે અહીંયાથી 0 થી લઈ અને જે આમ આગળ વધતા જાય અને કોઈ પણ પોઈન્ટ જે છે ત્યાં વેલ્યુ મળે છે એના માટેનો કંઈક સમય હશે અથવા તો એનો કોઈ એંગલ હશે, તો એને શું કહેવાય? ફેઝ કહેવામાં આવે છે. એક્ઝામ્પલ આપણે જોઈ લીધું કે એ પાસેનો ફેઝ કેટલો છે? એ પાસેનો ફેઝ તો કે 90 છે, બરોબર, જ્યારે એનો સમય કેટલો છે તો કે T/4 છે. બહુ જ સિમ્પલ છે. હવે માની લો કે બી જે છે તો ત્યાંનો ફેઝ પૂછે તો કેટલો કહેવાનો? ફેઝ પૂછે તો 180 કહેવાનો, પણ સમય પૂછે તો કેટલો કહેવાનો તો કે T/2 કહેવાનો, સમયના ફોર્મમાં. એટલે આ બે જે છે એના યુનિટ છે. સમજાઈ ગયા આખી વસ્તુ? તો આ થઈ ગયું આપણે ફેઝ. ચાલો એના પછી આપણે જોઈએ તો ફેઝ જોઈ ગયા પછી ફેઝ ડિફરન્સ આપણે જોવાનો છે. શું જોવાનું છે? ફેઝ ડિફરન્સ. હવે બંને ફિગર તમારે શાંતિથી પહેલાં ઓબ્ઝર્વેશન કરવાનું છે કે અહીંયા શું કરેલું છે. અહીંયા બે EMF લીધા છે, એકનું નામ આપ્યું છે E1 અને એકનું નામ આપ્યું છે E2, બરોબર. પહેલાં આ ફિગર આપણે સમજી લઈએ. 1 નંબરની ફિગરમાં તમને શું જોવા મળે છે? આ ફિગરની અંદર તમે જોઈ શકો કે અહીંયા બે જે છે અલ્ટરનેટિંગ ક્વોન્ટિટી એક જ દિશામાં આગળ વધે છે. જો અહીંયાથી આગળ વધે છે આ જ દિશામાં અને એક સાથે મહત્તમ થાય છે. જો અહીંયા મહત્તમ થાય ને અહીંયા મહત્તમ, ભલે વેલ્યુ ભલે અલગ હોઈ શકે પણ એક જ દિશાની અંદર અને એક જ સમયે જે છે મહત્તમ થાય છે. આનો અહીં જે સમય હશે એ જ આનો સમય હશે અને આનો સમય હશે. E1નો જે સમય જે છે અહીંયા પહોંચતા લાગે એ જ E2ને લાગે છે. એટલે એક જ દિશામાં આગળ વધે છે અને એક જ સમય લાગે છે, બરોબર. અને અહીંયાથી પાસ થાય છે, બરોબર. જોઈ લો. તો આને શું કહેવાય? ફેઝમાં છે એવું કહેવાય. શું કહેવાય? કે આ ક્વોન્ટિટી ફેઝમાં છે. સિમિલરલી બીજું જે છે એ તમે જો, અહીંયા આપ્યો EMF આપ્યું છે અને કરંટ આપ્યો છે. હવે E જે છે આગળ વધે છે એક જ સમયે એક જ દિશામાં, આ એક જ સમયે એક જ દિશામાં આગળ વધે છે બે. ફરી પાછું અહીંથી 0માંથી પાસ થઈ જાય છે બે. 0માંથી શું અહીંયા પાઈમાંથી પાસ થઈ જાય છે, ફરી પાછું 2π થઈ જાય છે. તો બંને એકસાથે એક જ દિશામાં આગળ વધી એક જ સમયે શૂન્ય થાય છે અને એક જ સમયે પાછું 2π ઉપર પહોંચી જાય છે. તો આને શું કહેવાય? ફેઝ તફાવત. હવે આપણે એની ડેફિનેશન જોઈએ. અલ્ટરનેટિંગ ક્વોન્ટિટી માટે અહીંયા તમે જોઈ શકો કે અલ્ટરનેટિંગ ક્વોન્ટિટી માટે ફેઝ કરતાં ફેઝ ડિફરન્સ અગત્યનો છે. જો બે ક્વોન્ટિટી એટલે કે EMF હોય અથવા કરંટ હોય અથવા તો બે EMF હોય, એ ચાલે, E1 લઈ લ્યો અથવા તો E2 લઈ લ્યો. જો બે ક્વોન્ટિટી એક સાથે એક દિશામાં મહત્તમ થાય, એટલે આ રીતે બે ક્વોન્ટિટી છે આ રીતે મહત્તમ થતી હોય, બરોબર, એક સાથે એક જ દિશામાં મહત્તમ થાય તો આ બંને ક્વોન્ટિટી ફેઝમાં છે એમ કહેવાય. શું કહેવાય? બંને ક્વોન્ટિટી કેમાં કહેવાય? ફેઝમાં છે. કોઈ ફેઝ ડિફરન્સ નથી આવ્યો, હજી કે યાદ રાખજો, ફેઝમાં છે એમ કહેવાય. દાખલા તરીકે આકૃતિ 1.7a માં 1.7a એટલે આ ફિગર 1.7a આ જે છે અહીંયા આ જે છે 1.7 છે, બરોબર. એની અંદર તમે જોઈ શકો કે બે EMF E1 અને E2 બરોબર ની કિંમતો અલગ અલગ છે, પરંતુ બંને શું કરે છે? એક સાથે એક દિશામાં મહત્તમ થાય છે. આથી શું કહી શકીએ આપણે? આ બંને EMF ફેઝમાં છે. આથી આ બંને EMF કેમાં છે? ફેઝમાં છે એવું કહી શકીએ. હવે આપણે આગળ વધીએ
તેવી જ રીતે આકૃતિ 1.7b, હવે આપણે 1.7b પહેલા ફિગર જોવી પડશે. 1.7b એટલે આ ફિગર, એની અંદર પણ કેવું છે તો કે ઈએમએફ જે છે એ અને કરંટ જે છે એ બંને કેમાં છે? ફેઝમાં છે. શું કામ? કે અહીંયાથી આગળ વધે છે, અહીંયા મેક્સિમમ થાય છે, અહીંયાથી આગળ વધે છે, અહીંયા મેક્સિમમ થાય. સમય બંનેનો સરખો છે. અહીંયા પહોંચવા માટેનો સમય સરખો, આગળ વધે છે, અહીંયા સમય પહોંચવા માટેનો પણ સરખો. થી શું કહી શકાય? બંને ફેઝમાં છે એવું કહી શકાય. બરોબર? એટલે અહીંયા ઈએમએફ અને કરંટ આ એક સાથે દિશામાં મહત્તમ થાય છે, માટે આ પણ બંને ફેઝમાં છે એવું કહેવાય, અથવા ફેઝ તફાવત શૂન્ય છે એમ કહેવાય. પરંતુ આકૃતિ 1.8માં હવે જોઈએ આપણે નવી ફિગર 1.8a માં ઈએમએફ પ્રથમ મહત્તમ થાય છે અને 5 ડિગ્રી પછી ઈબી એ જ દિશામાં મહત્તમ થાય છે, માટે ઈ અને ઈબી વચ્ચેનો ફેઝ ડિફરન્સ છે 5 ડિગ્રીનો છે એવું કહી શકાય. હવે આપણે જોવાનું છે ફેઝ ડિફરન્સ. પહેલા ઇન ફેઝ જોયું આપણે. શું જોયું? આ જે છે ડિસ્કશન કરી, કેના માટે કરી? તો કે ઇન ફેઝ માટે. બરોબર? હવે આપણે જોઈએ ફેઝ ડિફરન્સ. ઇન ફેઝ એટલે એક એની અંદર કોઈ ફેઝ ક્રિએટ થતો નથી, જ્યારે આની અંદર જે છે ફેઝ ક્રિએટ થશે. બરોબર? એ આપણે જોઈ લઈએ. ચાલો, સૌથી પહેલા ખાલી ફિગરનું આપણે શું કરવાનું છે? ઓબ્ઝર્વેશન કરવાનું છે. જોઈ લ્યો, પેલા ફિગર જોઈ લ્યો, તમને શું દેખાય છે એમાં. હવે અહીંયા તમે બધા જોઈ શકો કે એક અલ્ટરનેટિંગ ક્વોન્ટિટી જે છે ઈ એ છે, બીજી અલ્ટરનેટિંગ ક્વોન્ટિટી જે છે એ ઈ બી છે. ઈ એ જે છે એને કોના વડે દર્શાવવામાં આવેલી છે? EMA sin ઓમેગા ટી. હવે એક ખાસ વસ્તુ યાદ રાખજો, જ્યારે કોઈ પણ વસ્તુ અહીંયા 0 હું ચાલુ કરતો હશે ને, અહીંયા 0 એટલે આ મેઇન પોઈન્ટ આપણો જે છે, આ આપણી વાય એક્સિસ અને આ આપણી એક્સ એક્સિસ. અહીંયાથી જે ચાલુ થતું હશે ને કોઈ પણ વેલ્યુ અહીંયા આવી રીતે આમ, બરોબર? અથવા જો તમને હજી સમજાવું, આવી રીતે કોઈ પણ વેલ્યુ ચાલુ થતી હશે તો એનું ઈએમએફનું ઇક્વેશન છે એ આ ફાઇનલ જ આવશે. આમાં કોઈ દી કાંઈ ચેન્જ થશે નહીં. પણ ચાલુ ક્યાંથી થવું જોઈએ? તો કે 0થી. એટલે કે ઈએ બરાબર EMA sin ઓમેગા ટી. એવી રીતે શરૂઆત થઈ છે. હવે બીજું ઇક્વેશન આપણે જોઈએ. એ જે છે એ અહીંયાથી ચાલુ થયું છે, આ એંગલ કેટલો છે આપણે ખબર નથી, આ બંનેનો ડિફરન્સ કેટલો છે એ આપણે ખબર છે નહીં. હવે એને જે નામ આપ્યું એ શું આપ્યું? EB બરાબર EMB sin ઓમેગા ટી માઇનસ જોઈ 5 આવ્યા છે. અહીંયા ઓમેગા ટી છે પણ અહીંયાથી શું કર્યું? ઓમેગા ટી માઇનસ 5 કર્યા છે. એવું શું કામ કરવું પડ્યું? તો કે આ જે છે એ જે છે એ 0થી સ્ટાર્ટ થઈ છે, એટલે એના માટે આપણે sin ઓમેગા ટી લખી શકીએ, પણ આ 0થી સ્ટાર્ટ થતું નથી, પણ એનાથી થોડુંક પાછળ રહીને ચાલુ થાય છે. આ આગળ છે, આ કેવું કહેવાય? પાછળ કહેવાય. બરોબર? આ ખાસ યાદ રાખજો. આ કેવું કહેવાય? પાછળ કહેવાય. આ કેવું કહેવાય? આગળ કહેવાય. જો આ પાછળ હોય તો કેટલું પાછળ છે? તો કે 5 જેવું. તો અહીંયાથી બાદ કરી દેવાનું, ઓમેગા ટી માઇનસ શું કરી દેવાનું? 5. સમજાઈ ગયું? તો આમાં એવું કહી શકાય આ ફિગર ઉપરથી કે અહીંયા જે ફેઝ બને છે એ કેટલો હશે? 5 ડિગ્રી હશે. કેટલો હશે? 5 ડિગ્રી. હવે પાછા આ ફેઝ બને છે એમાં પાછા બે ટાઈપ છે, કે લેગિંગ હશે કે લીડિંગ હશે. આ તમે પાછળ છે કે આગળ છે? તો આમાં તમે જોઈ શકો કે આમાં ઈબી જે છે, ઈબી જે છે એ ઈએથી જે છે પાછળ છે. કેટલો પાછળ છે? તો કે 5 ડિગ્રી જેટલો. કેટલો? 5 ડિગ્રી જેટલો પાછળ છે. તો એને તમે એવું કહી શકાય આપણે ઇલેક્ટ્રિકલ ભાષામાં કે લેગિંગ છે. શું કહેવાય? યાદ રાખજો, લેગિંગ. લખી લ્યો, નોટ કરી લ્યો બધાય. અને શું કહેવાય? લેગિંગ છે. કોણ કોનાથી લેગિંગ છે? તો કે ઈબી જે છે, આ ઈબી જે છે એ ઈએ કરતાં 5 ડિગ્રી લેગિંગ છે. બરોબર? એટલે કે પાછળ છે. હવે આપણે બીજી ફિગર જોઈ લઈએ. આ ફિગરમાં તમે મને કહો તમને શું સમજાય છે? કઈ ક્વોન્ટિટી 0થી ચાલુ થાય છે? તો કે ઈબી વાળી જે છે ને, ઈબી વાળી આ એ 0થી ચાલુ થાય છે. એટલે જ આપણે આવું ઇક્વેશન મળ્યું. સાવ સિમ્પલ ઇક્વેશન મળે. ઈબી બરાબર EMB sin ઓમેગા ટી. જોઈ શકો તમે બધા. જ્યારે બીજું ઇક્વેશન જે છે એમાં જો એ આની આગળથી શરૂઆત કરે છે, અહીંયાથી શરૂઆત કરી છે. એ જે છે એને ક્યાંથી શરૂઆત કરી? તો કે 0થી આગળ શરૂઆત. કેટલા
કેટલો ખૂણો બનાવીને તો કે 5 ડિગ્રીથી ચાલુ કરે છે. હજી જોઈ લ્યો એકવાર. ઈબી જે છે આ ઈબી એ 0થી ચાલુ કરે, જ્યારે ઈએ જે છે આને આગળથી ચાલુ કરે, એટલે આપણે એને નામ આપવું પડ્યું 5. બરોબર. તો આમાં તમે એવું જોઈ શકો કે ઈબી જે છે ઈબી એના કરતાં ઈએ જે છે એ 5 ડિગ્રી આગળ છે. કેટલા ડિગ્રી? તો કે 5 ડિગ્રી. તો એને શું કહેવાય? તો કે લીડિંગ કહેવાય. શું કહેવાય? લીડિંગ. બરોબર. તો આમ આપણે જોઈ શકીએ કે પેલી ફિગરની અંદર 5 ડિગ્રી લેગિંગ છે. કોણ છે લેગિંગ? 5 ડિગ્રી લેગિંગ છે. કોણ? ઈબી. જ્યારે આ ફિગર જે છે એની અંદર આપણે જોઈ શકીએ કે ઈબી કરતા ઈએ કેવા છે? તો કે 5 ડિગ્રી લીડિંગ છે. બરોબર. તો આ તમને લીડિંગ અને લીડિંગનો ડિફરન્સ સમજાઈ ગયો હશે. બરોબર. ચાલો એ પછી આપણે અહીંયા જોઈએ. હવે જો અહીંયા બે ઇક્વેશન જે છે એ દર્શાવી દીધેલા છે કે ઈએ બરાબર એમ સાઇન ઓમેગા ટી વડે દર્શાવ્યું છે, અને ઈબી જે છે એને માઇનસ ઓમેગા ટી માઇનસ 5 થી દર્શાવ્યું છે. એટલે આમાં કહી શકાય કે ઈબી નો વોલ્ટેજ ઈએ કરતાં 5 ડિગ્રી કેવો છે? પાછળ છે એમ કહેવાય. પરંતુ જો રેફરન્સ તરીકે કોને લઈએ આપણે? તો કે ઈબીને લઈએ તો 1.8 બીમાં દર્શાવ્યા પ્રમાણે અહીંયા ઈએનો વોલ્ટેજ જે છે એ ઈબી કરતાં 5 ડિગ્રી આગળ છે. બરોબર. જેથી કરીને આપણે ઇક્વેશન લખવું હોય તો લખી શકાય કે ઈબી બરાબર ઈએમ સાઇન ઓમેગા ટી, જ્યારે ઈએ બરાબર ઈએમએ સાઇન ઓમેગા ટી પ્લસ 5 થી દર્શાવાય છે. બરાબર. તો આ તમને ફેઝ શું છે એ ખબર પડી ગઈ, અને ફેઝ ડિફરન્સ શું છે એ તમને ખબર પડી ગઈ છે. બરાબર. આમ આકૃતિ જે છે 1.8 એમાં ઈએ કરતાં ઈબી પાછળ છે, અને એને શું કહેવાય? ઈબી લેગ બિહાઇન્ડ ઈએ બાય 5 એવું આપણે દર્શાવી શકીએ. અને આકૃતિ 1.2 માં આપણે જોયું કે ઈબી કરતાં કોણ આગળ છે? તો કે ઈએ જે છે આગળ છે. એટલે આપણે શું કરીએ? ઈએ લીડ ઈબી બાય 5 એવું કહી શકીએ. બહુ જ સિમ્પલ જે છે એક્ઝામ્પલ છે. બરોબર. તો આજે આપણે ફેઝ અને ફેઝ ડિફરન્સમાં ખાસ વસ્તુ શું જોઈ હજી એકવાર કહી દઉં કે ફેઝ એટલે શું? તો કે ફેઝ એટલે આ જે સાઇન વેવ હોય એને 0 થી આગળ વધવું હોય આમ આ રીતે બધા પોઈન્ટ ઉપર, તો અમુક સમય લાગે છે, અથવા અમુક થીટા જેટલો એંગલ બનાવે છે. એને શું કહેવાય? ફેઝ કહેવાય. જ્યારે ફેઝ ડિફરન્સ કોને કહેવાય? એક એક્ઝામ્પલ દ્વારા સમજીએ. ફેઝ ડિફરન્સ જે છે આપણું એકચ્યુઅલ એક્ઝામ્પલ જે છે એ જ લઈ લઈએ. આ લઈ લે. ફેઝ ડિફરન્સ ક્યારે ક્રિએટ થશે? તો કે એક જે છે ક્વોન્ટિટી જે છે બરોબર આ ઈએ એ 0 થી સ્ટાર્ટ થતી હોય, જ્યારે બીજી જે છે એનાથી થોડીક આગળ પાછળ થતી હોય. કાં અહીંયાથી થશે એટલે પાછળ, અને કાં અહીંયાથી થશે તો એ આગળ. તો એ શું બનાવશે? તો કે 5 જેટલો ડિફરન્સ બનાવે છે. બરોબર. હવે તમને હજી સરળ ભાષામાં ફેઝ ડિફરન્સ સમજાય એ માટે માની લ્યો કે આ ક્વોન્ટિટી અહીંયાથી ચાલુ થતી હોત ને, અહીંયાથી આવી રીતે, તો આપણે એમ કહી શકીએ કે 90 ડિગ્રી જે છે ને એ ફેઝ બનાવે છે. કેટલો બનાવે છે? 90 ડિગ્રી. સમજાઈ ગયું હશે બધાને તમારે, કેમ કે આના જે છે આ આટલું છે આખું. બરોબર. એ કેટલું હશે? પાઈ હશે. તો અહીંયા π/2 હશે ને, તો અહીંયાથી ચાલુ કરું તો એ કેટલું આવશે? π/2 જેટલો. એટલે કે 90 ડિગ્રી જેટલો ફેઝ ડિફરન્સ તમને મળે છે. બરોબર. ચલો હવે આગળ એક્ઝામ્પલ લઈએ. તો અહીંયા શું પેલા રકમમાં છે એ જોઈ લે. એક પરિપથમાંથી 10 એમ્પિયરનો 60 હર્ટ્ઝનો અલ્ટરનેટિંગ પ્રવાહ પસાર થાય છે. કોઈ એક સર્કિટ આપણે સમજવાની છે કે જેની અંદરથી કરંટ કેટલો પસાર થાય છે? તો કે 10 એમ્પિયર. એમની ફ્રીક્વન્સી કેટલી છે? તો કે 60 હર્ટ્ઝ. હવે કઈ કઈ વસ્તુ તમને મેળવવાની કીધી છે એ આપણે જોઈ લઈએ. તો પહેલી જે વસ્તુ આપણે ફાઇન્ડ કરવાની છે એ છે પ્રવાહની મહત્તમ કિંમત. શું મેળવવાનું છે? મેક્સિમમ કિંમત. એના પછી જે છે એ આવશે પ્રવાહની એવરેજ કિંમત. એના પછી આવશે પીક ફેક્ટર. શું આવશે? પીક ફેક્ટર.
એના પછી આપણે જોઈએ તો શું આવશે? ટાઈમ પીરિયડ. આટલી વસ્તુ આપણે મેળવવાની છે. તો સૌથી પહેલાં 10 એમ્પિયરનો જે કરંટ આપેલો છે એ કયો કરંટ હશે આપણે ખબર છે? એવરેજ કરંટ હશે કે આરએમએસ કરંટ હશે કે મેક્સિમમ કરંટ હશે કે કયો કરંટ એને કન્સિડર કરવાનો? તો મેં તમને આની પહેલાં જ્યારે આપણે આરએમએસ વેલ્યુ ડિસ્કશન કરતા હતા ત્યારે સમજાવ્યું હતું કે કોઈ પણ કરંટ જે છે એની ખાલી એમને વેલ્યુ આપેલી હોય 5 એમ્પિયર, 10 એમ્પિયર, 15, 50, 500, તો એ હંમેશા આરએમએસ કરંટ હશે. આ ખાસ યાદ રાખવાનું. કેવો કરંટ હશે? આરએમએસ કરંટ. અથવા તો વોલ્ટેજ હોય 230 વોલ્ટ હોય, બરાબર, કે 220 વોલ્ટ હોય, કોઈ પણ વોલ્ટની વેલ્યુ હોય અને એમાં કંઈ બીજી વસ્તુ ઇન્ડિકેટ કરેલી ન હોય તો આપણે એને આરએમએસ તરીકે કન્સિડર કરી શકીએ. તો અહીંયા એક કરંટની વેલ્યુ જે છે તમને 10 એમ્પિયર આપેલી છે, જે કેવી વેલ્યુ છે? તો કે આરએમએસ કિંમત છે. હવે આપણે બધાને ખબર છે કે આરએમએસનું ઇક્વેશન શું છે? તો કે આરએમએસ વેલ્યુ ઇઝ ઇક્વલ ટુ Vm/√2. આવું ઇક્વેશન આપણે ભણી ગયા હતા. અહીંયા કરંટ છે તો અહીંયા શું લેવાનું? Im/√2 એવું આપણે લઈ શકીએ. હવે મેળવવાનું શું કીધું? પહેલી ક્વોન્ટિટી મહત્તમ કિંમત. મહત્તમ કિંમત મેળવીએ તો અહીંયા Im ને કરતા બનાવી લ્યો તમે. Im ને કરતા બનાવશું એટલે અહીંયા શું આવશે કે આરએમએસ ગુણ્યા √2. આરએમએસ વેલ્યુ ગુણ્યા √2, જે અહીંયા આપણે તમે જોઈ શકો છો. હવે અહીંયા તમારે શું કરવાનું કે √2 ના √2 આરએમએસ કિંમત ક્યાંથી મેળવશું? એક મહત્તમ કિંમત મેળવવા માટે √2 ગુણ્યા આરએમએસ છે, નો ડાઉટ, પણ આરએમએસ ક્યાંથી મેળવશું? આરએમએસ વેલ્યુ તમને અહીંયા આપેલી છે. કેટલી છે? તો કે 10 એમ્પિયર. એટલે અહીંયા તમે 10 એમ્પિયર મૂકો એટલે √2 ગુણ્યા 10 એટલે કેટલા થશે? 14.14 એમ્પિયર. આવી રીતે તમને મેક્સિમમ વેલ્યુ જે છે એ તમે અહીંયા ફાઇન્ડ કરી લીધી છે. ચાલો, સમજાઈ ગયું? ઇક્વેશન જ ખાલી યાદ રાખવાનું છે, બીજું આમાં કંઈ બીજી નવી વસ્તુ કંઈ છે નહીં. ચાલો, હવે આપણે મેળવવાનું છે, શું મેળવશું? તો કે એવરેજ કિંમત. આરએમએસ વેલ્યુ અને એવરેજ વેલ્યુ એ આપણે મેળવવાની છે. તો એવરેજ વેલ્યુ મેળવવા માટે આપણે અહીંયા શું કરવાનું છે કે હવે સાઇન વેવ જે હોય ને, કોઈ પણ સાઇન વેવ હશે એના માટેનો ફોર્મ ફેક્ટર આપણે ફાઇન્ડ કરી લીધો હતો. કેટલો હતો? તો કે 1.11. બરાબર, એ આપણે અહીંયા મૂકી દઈએ તો ફોર્મ ફેક્ટર બરાબર, તો આપણે ઇક્વેશન ખબર જ છે. ફોર્મ ફેક્ટર બરાબર ઇક્વેશન શું આવશે? અહીંયા માની લો કે આ ફોર્મ ફેક્ટર છે, એફ કરી દો, બરાબર આરએમએસ કિંમત અને ડિવાઇડેડ બાય એવરેજ કિંમત. આ તમે પ્રીવિયસ લેક્ચર જો વ્યવસ્થિત ભરેલા હોય, જોયા હોય તો તમને આનો આઈડિયા આવે. બાકી હું અહીંયા કોઈ પણ ઇક્વેશન સમજાવું એ તમને સમજાય નહીં. તો ફોર્મ ફેક્ટર બરાબર આરએમએસ કિંમત ડિવાઇડેડ બાય એવરેજ કિંમત. તો આરએમએસ કિંમત ક્યાંથી મેળવશું? પહેલાં આરએમએસ કિંમત તો હમણાં જ મેળવી, આરી 14.14 છે. એ વેલ્યુ તમે અહીંયા મૂકી દો એટલે શું મળશે? આરએમએસ કિંમત જે છે એ મળી 10 એમ્પિયર. એના પછી એવરેજ કિંમત તમને મેળવવા માટે ફોર્મ ફેક્ટરની વેલ્યુ 1.11 એટલે 10 ડિવાઇડેડ બાય 1.11. કેટલો જવાબ આવે છે? 9.01. આ આપણી આવી ગઈ એવરેજ કિંમત. જોઈ લ્યો, સૌથી પહેલાં મેળવી મહત્તમ વેલ્યુ પરથી આપણે હવે પછી મેળવવાનું હતું એવરેજ કિંમત. એવરેજ કિંમતમાં આપણે આરએમએસ કિંમત જોતી હતી. આરએમએસ કિંમત તમને અહીંયાથી મળી ગઈ, અહીંયાથી મળી ગઈ, બરોબર. આ 1.11 શું છે? ફોર્મ ફેક્ટર છે. ચલો, તો એવરેજ વેલ્યુ પણ આપણે મળી ગઈ છે. એના પછી હવે આવશે પીક ફેક્ટર. પીક ફેક્ટર મેળવવો હોય તો કઈ રીતે મેળવાય? આપણે એના પાસે ઇક્વેશન હોવું જોઈએ. પીક ફેક્ટર માટેનું ઇક્વેશન શું છે? પીક ફેક્ટર બરાબર મેક્સિમમ વેલ્યુ ડિવાઇડેડ બાય આરએમએસ વેલ્યુ. મેક્સિમમ વેલ્યુ એટલે કરંટ હોય તો Im, આરએમએસ વેલ્યુ એટલે આરએમએસ વેલ્યુ કેટલી થશે? અહીંયા કહી શકાય Im/√2 આવે. આવી રીતે Im કેન્સલ, અહીંયા ખાલી વધ્યા √2.
સમજાઈ ગયું? તો પીક ફેક્ટર ઇઝ ઇક્વલ ટુ √2. તો આન્સર શું આવશે? 1.41. ચાલો, સરસ મજાનો ક્વેશ્ચન છે. હવે ટાઈમ પીરિયડ એટલે શું? આ સાયકલ જે છે એને કમ્પ્લીટ થતાં લાગતો સમય ફાઇન્ડ કરવો છે ને, કેટલો ટાઈમ લેશે આપણે જોઈએ આજે. એના માટે શું કરવું પડે? કેપિટલ ટી જે છે, ટી બરાબર આપણે શું કરવું પડે? તો 1/f કરવું પડે. ફ્રીક્વન્સી હોવી જોઈએ. ફ્રીક્વન્સી કેટલી છે? અહીંયાથી જોઈ શકો 60 હર્ટ્ઝ. તો 1/60 કરો, આન્સર આવે છે 0.0167. આટલા સેકન્ડની અંદર જો અહીંયા તમે જોઈ શકો 0.0 એટલે તમે ખબર જ ન પડે કે કેટલા સમયમાં પૂરી થઈ. એકચ્યુઅલમાં સમય કહેવાય જ નહીં, આપણે ખાલી ઓબ્ઝર્વેશન જ કરી શકીએ, ખબર ન પડે ક્યારે પૂરું થઈ જાય એમ. આટલો સમય જે છે એક સાયકલને પૂરી થતાં લાગશે. ચાલો, એના પછી આપણે જોઈએ નેક્સ્ટ એક્ઝામ્પલ. આ એક્ઝામ્પલ જે છે એ તમારે ઘરે હોમવર્કમાં સોલ્વ કરવાનો છે અને આપણે જે ગૂગલ શીટ જે છે એમાં અપલોડ કરવાનો રહેશે. એક્ઝામ્પલ વાંચો. શું રકમ આપેલી છે? I બરાબર 100 sin 628t. બરાબર. હવે આમાંથી શું શું મેળવવાનું છે? સૌથી પહેલી વસ્તુ જે મેળવવાની છે શું છે? મહત્તમ કિંમત. તો અહીંયા આપેલી જ છે મહત્તમ કિંમત. અહીંયા 100 જે છે મહત્તમ છે. શું કામે? કે આ ઇક્વેશનને આપણે આપણા ઇક્વેશન સાથે સરખાવીએ. I બરાબર Im sin ઓમેગા ટી. તો ઓમેગા બરાબર 628, ટી બરાબર ટી, સાઇનના સાઇન, Im બરાબર 100. તો અહીંયા મેક્સિમમ વેલ્યુ કેટલી આવે? 100. હવે આપણે જોઈએ આગળ. તો આપણે હવે મેળવવાનું છે ફ્રીક્વન્સી. ફ્રીક્વન્સી કઈ રીતે મેળવશું? તો એના માટે આપણે સૌથી પહેલાં જોશે શું? આને ઓમેગા ટી સાથે કમ્પેરિઝન કરવાનું રહેશે તમારે. ઓમેગા ટી બરાબર 628t. આવું કરીને મેળવી લેજો. હું ખાલી હિન્ટ આપી દઉં અત્યારે. એના પછી તમારે મેળવવાનું રહેશે આરએમએસ કિંમત. આરએમએસ કિંમત કઈ રીતે મળે? આરએમએસ કિંમત મેળવવા માટે આરએમએસ ઇઝ ઇક્વલ ટુ ઇક્વેશન યાદ હોવું જોઈએ, Im બાય √2. એટલે તમને શું મળશે? આરએમએસ વેલ્યુ, એવરેજ વેલ્યુ કઈ રીતે મળી શકે? તો કે એવરેજ વેલ્યુ બરાબર 0.636 ગુણ્યા Im. આ રીતે તમે એવરેજ કિંમત પણ મેળવી શકો. એ પછી આપણે જોઈએ પીક ફેક્ટર મેળવવા માટે. પીક ફેક્ટર મેળવવા માટે તમે આવું કરી શકો. પીક ફેક્ટર બરાબર પીક વેલ્યુ ડિવાઇડેડ બાય આરએમએસ. અહીંયા પીક વેલ્યુ એટલે Im આવશે અને આરએમએસ એટલે Im ડિવાઇડેડ બાય √2. આ Im કેન્સલ થશે એટલે ખાલી આવશે √2. √2 એટલે 1.41. તો આ રીતે તમે આરએમએસ કિંમત પણ મેળવી શકો છો. બરાબર. હવે આપણે નેક્સ્ટ જે છે એમાં આપણે જોઈએ આ એક એક્ઝામ્પલ આપેલો છે. આ એક્ઝામ્પલ તમારે હોમવર્કમાં કેલ્ક્યુલેશન કરી અને દેવાનો છે. આખો કેલ્ક્યુલેશન છે જ, તમે જોઈ લ્યો. ન સમજાય ત્યાં પૂછો. આ તમારી જાતે તમારે દાખલો સમજવાનો છે અને સોલ્વ કરી અને ગૂગલ શીટની અંદર અપલોડ કરવાનો રહેશે. બરાબર. જોઈ લ્યો આખો શું આપ્યું છે એ. જો તમને નહીં સમજાય તો હું નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે આ એક્ઝામ્પલ જે છે એ સોલ્વ કરી નાખશું. બરાબર. એક વખત તમે ટ્રાય કરી લ્યો પછી આપણે સોલ્વ કરશું. ચલો, થેન્ક યુ.